નાનપણથી મને ગીત સંગીત સાહિત્યનો શોખ અને ભણવામાં હું અવ્વલ રહ્યો. એસએસસીમાં ડિસ્ટિંક્શન સાથે મેં ગામડામાં રહીને કુંકાઓ મારું વતન મોટી કુંકાઓ અને ડિસ્ટિંક્શન હાયર મેથ ફિઝિક્સ અને અંગ્રેજી સાથે એસએસસી પાસ કર્યું. પછી આર્થિક સ્થિતિ નબળી હોવાથી હું આયુર્વેદ કોલેજમાં જોઈન કરી અને નોકરીની અત્યંત જરૂર હોવાથી એફઆઈ બીએસએમ કરી અને હું ટેલિફોન ઓપરેટર તરીકે લાગ્યો પહેલાંમાં બીએસએનએલમાં અને ત્યારથી છેક મારું રિટાયરમેન્ટ પણ બીએસએનએલમાં થયું. પણ સંગીતમાં મને બચપનથી શોખ. એમાં બંસી હાથ હોગી, હાર્મોનિયમ કોઈ બચ્ચાઓને અડવા ન દે, પણ ક્યાંયથી પાવો નાનો મળી જાય તો વગાડવાનું મન થાય. એટલે એ રીતે મારા હાથમાં એક નાનો પાવો કોઈએ મને આપેલો. પાવો એટલે સીધો ઊભો વગાડવાનો આવે, ઊંડ વિન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ છે પણ સીધો વગાડવાનો પાવો અને આડી બંસી અને ખાસ કરીને વાંસની બંસી હોય છે એવો એક નાનો પાવો મારી પાસે આવી ગયો. એમાં હું મદારીનું ગીત વગાડ્યા કરતો. દિલ લૂંટને વાલે જાદુગર, લતા મુકેશનું ગાયેલું, લતાજીએ અને મુકેશજીએ ગાયેલું સરસ ગીત. એમાં બંસીનો એક નાનો એવો ટ્યુન આવે છે. એ મેં એને ફોલો કરવાનો પ્રયત્ન કર્યો અને પછી મેં પાઇપમાંથી જી બોર્ડના મિત્રો પાસેથી પાઇપ મેળવી અને હાથે લેથ ઉપર જઈને કાણા પડાવ્યો. પણ મારી પાસે કોઈ સ્કેલ જ્ઞાન નહીં એટલે આડેધડ કાણામાં કંઈ સરગમ હરખી વાગે નહીં, નિરાશ થઈ ગયો. પણ પછી જેમ જેમ મારી પાસે ઇન્ટરનેટ 15 વર્ષ પહેલાં આવ્યું એના ઉપર હું જોતો થયો કે ભાઈ ના ના તો બહુ જાણવા જેવી વસ્તુ છે. એટલે નેટ ઉપર મેં બંસીઓ બનાવી હાઉ ટુ મેક અ ફ્રૂટ એટ હોમ એ હું શીખો અને બર્મીઝ બાંબુની સારી ફ્રૂટો મગાવી અને આજે મારી પાસે લગભગ 101 જેટલી ફ્રૂટ છે. જર્મન ફ્રૂટ મારા ભાણેજે મને અમેરિકાથી મોકલી છે. લેમન આર્ટની ફ્રૂટ છે, એક સિલ્મેર કંપનીની ફ્રૂટ છે અને નાની 3 ઇંચથી લઈને 36-37 ઇંચની મોટી શંખ ફ્રૂટ મારી પાસે છે. અને એના બધાના ટોન તો અલગ જ છે. સુર તો એક સારે ગમ પધની સાની ધપા મગર એસા એ જ ચાલવાનું છે. પણ એની અંદર જે ખૂબીઓ છે એ નાની બંસીમાં તીવ્ર વાગે, મોટી બંસીમાં એટલું ઘેરું વાગે. જ્યાં નાનીની જરૂર હોય ત્યાં નાની જ ચાલે, મોટીની જરૂર હોય ત્યાં મોટી જ ચાલે. આપણે સિનેમામાં જોઈએ છીએ કે ભાઈ એ બંસીના ઉપર ઘણા ગીતો હોય છે અને બહુ સરસ રીતે વગાડેલા હોય છે. આપણે ખુશ થઈ જઈએ અને ઇઝીલી ફોલોએબલ હોય છે. આપણે એને ફોલો કરી શકીએ છીએ. માને કોઈ પંખો વચ્ચે તો ઉડાતી રહે, ભોપાલી રાગ ભૂપમાં છે અને એ ઇઝીલી વગાડી શકાય છે. અને રામલાલજી એના સંગીતકાર મને શીખવાડતા ફોન ઉપર કે ભાઈ આ તો ભૂપમાં ગીત મેં બનાવ્યું છે અને તમે પણ આને ટ્રાય કરો. એટલે મેં તો એકવાર બંસી ઉપર એમને એવા મોટા માણસને વગાડેલું ને એને મને એપ્રિશિએટ કરેલો કે વાહ જોશી તમે સારું વગાડો. ખરેખર હું એવું કાંઈ વગાડતો નહીં. રામલાલજી તો મોટી હસ્તી પણ મારી જેવા જુનિયરને એકદમ એણે પ્રોત્સાહિત કર્યો. મને ખૂબ આનંદ થાય છે કે ભાઈ આવા મોટા માણસોનો મારે સંપર્ક થયો. મારી પાસે અનેક જાતની બંસીઓ છે. એમાં બાંબુની બંસીઓ એક મોટી આંગળી આપણી હોય, હ્યુમન ફિંગર એવડી, એટલે 2.5-3 ઇંચની બંસી છે. એ પણ સૂરમાં વાગે અને એ નેટિવ લોકો વગાડતા હોય છે. બધી 6 નાની મોટી બંસીઓ સાથે જોડી અને સૂર કાઢે. સારે ગમ પધની એકમાં એક જ સૂર નીકળે. અને મોટા મોટી મારી પાસે બંસી છે 36-37 ઇંચની, 3 ફૂટથી મોટી. એ શંખ ફ્રૂટ છે અને શંખ જેવો ઘેરો અવાજ વાગે. મોટી શંખ ફ્રૂટ સાથે તો પિયાનો જ કમ્પેર કરી શકે, એને ઝીલી શકે. એટલું બધું ગ્રેવટોન હોય, એકદમ ધીમી હોય અને વગાડનારની કસોટી કરે. એકદમ ઝાઝી અવાજ હોય, માથું ભારે થઈ જાય, ખૂબ પ્રેક્ટિસ માગી લે અને એના કાણાઓ પણ એકબીજાથી 2-2 ઇંચ જેટલા દૂર હોય. એટલે ઘણી ભરપૂર પ્રેક્ટિસ પછી જ એમાં સરગમ વગાડી શકાય. ગીતો અને રાગ વગાડવા તો દૂરની વાત છે પણ એમાં સરગમ વગાડવા માટે મહિનાઓ અને વર્ષોની પ્રેક્ટિસ જોઈએ. જ્યારે નાની ફ્રૂટ વગાડવી સહેલી છે પણ એને કંટ્રોલ રાખવી અઘરું. જેમ નાનું બચ્ચું તો ફન કરે એમ આ બંસીનાની ઉપર નાની બંસી જે છે એની ઉપર હવા ઉપર પૂરેપૂરો કંટ્રોલ જોવે તમારો, ન વધારે ન ઓછો.